નો એરિયો આ ખૂણાનું એસી આ OT2 નું વાયરિંગ બરોબર ટીવીનું લેન કેબલ હા અને અહીંની મેન લાઈન રેડી અહીંથી ચેરમાં મેન લાઈન ગઈ છે ઓલો લેન કેબલ ગયો છે તો આ ચેરમાંથી લાઈનો એવી છે એ સીધી આવી રીતે આમ આવી છે અહીંથી પિલોર પાસે થાય અને અહીંયા નીકળી આ વાયરિંગ નીકળ્યું છે હા ચેરનું વાયરિંગ છે ને ચેરનું ખૂણામાં હા આ ઉપર ઉપર લાઇટનું વાયરિંગ આ સ્પીકરનો વાયર લાઇટ સ્પીકર આ સ્પીકરનો વાયર આ કેમેરાનો આ કેમેરાનો બરાબર એનું બધું વાયરિંગ અહીંયા મૂક્યું છે બોર્ડ પણ છે એમાં આ બોર્ડની ઉપર ખૂણામાં અહીંયા વાયરિંગ ઉતરે ને હા રેડી હાલો અહીંયા એક USB બોર્ડ છે અને એક ટેલિફોન છે ટેલિફોનનો વાયર આ બરાબર રેડી આ લાઇટું છે આ પંખાનું છે બીજી બધી લાઇટો છે રેડી આ ટીવીનું આ અહીંયા સ્પીકરનું છે ટીવીમાં USB હા લેન કેબલ અને મેન લાઇટ રેડી અહીંયા આ લાઇટિંગ સ્વિચ બોર્ડનું છે ને સ્વિચ બોર્ડ હવે આ OT1 આ કેમેરો કેમેરો હા પછી આ ત્રણ બે લાઇટ હા આ એસી અને અહીંયા આપણે પેલું બોર્ડ બોર્ડ છે પ્લગ હા વાળું હા એનું રેડી હાલો હવે આ બાજુ આવી ગયું અહીં ટીવીનું ટીવીમાં એક લેન કેબલ આપ્યો છે બે USB આપ્યા છે જે એક USB આપણે કોમ્પ્યુટરથી જ અને એક કેમેરા જોવા માટેનો આપ્યો છે રેડી અને એક આ વાયર છે એ આપણે USB છે ને હા, હા એ અહીંયા આવે બધું એ બધું અહીંયા રેડી હાલો એ શું છે બધું આમાં એક મેન લાઈન છે હા પછી એક લેન કેબલ એક ટેલિફોન એક USB અને એક આપણે પેલો એક્સરે USB કેબલ હવે ઉપર બધું લાઇટિંગ લાઇટિંગ ને કેમેરા હા આ સ્પીકર છે હા અને આ કેમેરા રેડી હાલો આમાં ઉપર બધું લાઇટિંગ હા અહીંયા એસી હા વાયરિંગ બધું અહીંથી આમ ગયું છે હા આ બીમમાં ઓર પાડી ઓલી બાજુ સાઈડ ઉતારેલું રેડી હાલો અને આ પંખો ને આ સ્પીકર રેડી આમાં ઓલું ઇન્ટરનેટના બે પોઈન્ટ છે ને ભેગા તેમાં ઇન્ટરનેટના બે વાયર આમ જાય છે ને હા, ઇન્ટરનેટ અંદર ને અંદર થઈ ગયેલું છે રેડી હાલો હવે અહીંયા આવી જાઓ આ બધી વસ્તુ ઓલી બાજુની જે ત્રણે ત્રણ બે કેબિન છે ને આપણે આ તમારું ઓફિસનું ને OT1 એ બધું વાયરિંગ અહીંથી જ ગયું છે પસાર થયું છે રેડી હાલો પેલી બાજુના કેમેરા પણ અહીંથી જ આવેલા છે અને આ તમારા કેબિનનું વાયરિંગ છે અહીં રેડી હાલો એનું સ્વિચ બોર્ડ અહીંયા અને બેક કેબલ અને બધી વસ્તુ અહીંયા આવી છે ટેલિફોન અહીંયા આવ્યો છે રેડી હાલો બરાબર અહીંયા સોકેટ ટેલિફોન મુકાઈ જશે બોર્ડમાં જ લેન કેબલ અને કેમેરા જોવા માટેનું બરાબર અને મેન લાઈન એની વાયરિંગ હા સામે મંદિરનું છે એ ઉપરથી લાઈન નીચે આવી છે મંદિરવાળું છે હા ઉપરથી લાઈન નીચે આવી છે આ ત્રણ પોઈન્ટ છે લાઇટના છે એસી છે એસીનું સ્વિચ બોર્ડ અહીંયા આવી જાય મેન લાઈન એને અહીંયા છે આ પંખાનું હોય છે અને લેન કેબલ ને બધું અહીંથી ઓલી બાજુ ઉતરી ગયું છે ટેલિફોન અહીંયા આવશે રેડી હાલો આ રોપ લાઇટના પોઈન્ટ છે એક બે અને ઓલા ત્રણ હા બરાબર આ એસી છે હા એક બે ને ત્રણ લાઇટ છે આ બે લાઇટ ને એક પંખો એવી રીતે અહીંયા બે લાઇટ ને એક પંખો હા અને આ ત્રણ લાઇટ હા હા આ સ્પીકર વાયર છે અહીંયા અને એક સામે ખૂણામાં ઓકે આ કેમેરો છે આની અંદર કેમેરાના શું સ્પીકરના 4 વાયર એક લેન કેબલ અને ટેલિફોન કેબલ એ આમાં ઉતરી ગયેલું છે એ રિસેપ્શન ટેબલમાં હતા ટીવીનું અહીંયા મેન લાઈન અને લેન કેબલ હા હા અહીં બીજું કંઈ જોવાનું નથી કેમેરા એટલે એ કંઈ નથી અહીંયા એ બધી મેન સ્વિચમાં આવે હા. છે બધા જેટલા બોર્ડ આવ્યા છે ને આપણે રૂમ વાઇઝ એની બધાની મેન લાઈન આવી છે રેડી હાલો
આખું બોક્સ આપણે કેમેરા માટે અને વાઈફાઈ માટેનું છે. બધી વાયરિંગ અહીંયા આવી ગયેલું છે. અહીંથી આપણે યુએસબીનું જે યુપીએસનું જે કરવાનું છે ને એ અહીંથી નીચે વહી જાય લાઈન. અહીં સુધી આવી ગયેલું છે. આ બોર્ડ આ બોર્ડમાં ફ્રીજ છે. અહીંયા અહીંયા પેન્ટ્રીની લાઇટિંગ છે. એનું વાયરિંગ અહીંયા કાઢેલું છે. કાલે ફ્રેમિંગ થઈ જાય તો કાલે વાયરિંગ થઈ જાય. રેડી. અને એક પોઈન્ટ આપણે અહીંયા આપ્યો છે. મોટવાનું થાય ને હા. અહીંયા સરફેસ લાઇટ મૂકી દેવું. હા વાંધો નહીં. અને અહીંયા ટુ વે ઉતારી દીધું છે. બાથરૂમની લાઈનનું અહીંયા આવશે એ આ વસ્તુ મટાડે. બાથરૂમમાં 2 પોઈન્ટ ને એક એક્ઝોસ્ટ ફેન દેવાનો છે. રેડી હાલ પૂરું ને?